જય જવાન જય કિસાન। કેમ છો મારા વાલા મિત્રો? મજામાં છો? બનાસકાંઠાના ખેડૂત મિત્રો, આપણે ઈંડો વિશેની થોડી માહિતી લઈએ। પોતે આ વાવેતર પોતે કરેલું છે એટલે આપણે માહિતી થોડી લઈએ। થોડી વાત કરો ને। નમસ્કાર મિત્રો, કેમ છો મારા ખેડૂત મિત્રો? બધા મજામાં હશો? તો આજે આપણે કાના ટાપી વિશેની એરંડોનું બિયારણ વિશેની વાત કરીશું કે આ કાના ટાપી બિયારણ કેવું આવે। તો મારા ખ્યાલથી અમે બિયારણ વાવ્યું તો અમને સારું લાગ્યું અને સારું વળતર અમને મળ્યું। અમે મજૂરી કરી સારી રીતે એમનો ઉછેર કર્યો તો અમને સારું લાગ્યું અને કાના ટાપી બિયારણ સારામાં સારું અમે વર્ષોથી વાવીએ છીએ। અમને અંદાજ છે કે અમે 5-1 વર્ષથી આનું બિયારણ એક જ વાવીએ છીએ કાના ટાપી, તો અમને સારું વળતર મળે અને સારી મજૂરી કરો તો આપણને મળ્યું રહે। જો મિત્રો, આની અંદર વિડીયોના માધ્યમથી અમારું કહેવું એટલું જ બને છે કે આ બિયારણ અમને સારું લાગ્યું એટલે અમે સ્વભાવ કીધું કે અમને સારું લાગ્યું આ બિયારણ, તો તમે વાવો અને ખેડૂતોને બીજોને વવરાવો। આ અમારા માધ્યમથી વિડીયોના માધ્યમથી કહેવાનું છે। તમે ઈંડોના બિયારણની વાત કરીએ ભમરાભાઈ, તો એમને કેટલો સમય થયો એ વાયાને? કઈ તારીખ હતી? અમે 7મા મહિનાની 20 તારીખ વાયો હતો 2025 અને અત્યારે ઈંડોનું ઉછેર સારું છે અને પાણી ટાઈમથી અમે પાયું અને મજૂરી કરી। હજી ખાતર બીજું તો અમે આપ્યું નથી, ઓર્ગોનિક ખાતર આપવાનું છે, આપણે બીજું ખાતર આપતા નથી, તો એ આગળના વિડીયોમાં બતાવીશું કે અમે 7મા મહિનાની 20 તારીખે વાયું હતું, ઈંડાનું વાવેતર કરેલું છે અને અત્યારે અંદાજે હું કહી શકું કે સારા એરંડોનો વિકાસ છે અને સારી માળની પણ ચાલુ થઈ ગયું છે બેહવાનું એરંડા ઉપર। તો આ વિડીયોના માધ્યમથી હું ખેડૂતશ્રીને એટલું જ કહેવા માંગુ છું કે આગળના વિડીયોમાં આપણે બતાવીશું કે એરંડે કેટલો વિકાસ કર્યો અને કેટલા ફૂટે અંતરે અમે એરંડાનું વાવેતર કર્યું, આગળના વિડીયોમાં તમને બતાવીશું। તો નમસ્કાર મિત્રો, મારા વિડીયોમાં તમે નવા હોય અને તો આ વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। જય જવાન જય કિસાન। દાખલા તરીકે કોઈ પાસે 50 વીઘા જમીન હોય, કોઈને 10 હોય, કોઈને 15 હોય, તો ભમરાભાઈ આ ઈંડાનું આપણે વાત કરીએ તો એમ ખેડૂત કઈ પ્રકારના ઈંડા વાવી શકે? તો મારું કહેવું તો એવું જ છે કે કોઈ ખેડૂત જોડે વધારે જમીન હોય તો એ વધારે વાવેતર કરી શકે ને કોઈ નાનો ખેડૂત હોય એમના જોડે થોડી જમીન હોય તો એ અડધા વીઘામ અથવા 500 ગ્રામ અથવા 200 ગ્રામનું વાવેતર કરી શકે। અને બીજી વાત કરીશું આપણે કે જેમની જોડે ઓછી જમીન છે અને એમને બંધા અમુક જગ્યામાં જોઉં છું લોકોના ખેતરમાં પડ્યા જ હોય છે, બંધા ઉપર તમે ટપક દ્વારા એરંડાનું વાવેતર કરીને એને ટાઈમથી તમે ટપકનું પાણી આપો અને થોડું ટ્રીટમેન્ટ કરો, એને ખાતર આપો, છોણિયું છે, બીજું છે, ખાડો ખણીને, તો પણ તમે એરંડાનું વાવેતર કરી શકો છો। એવું નથી કે આપણે જોડે 2 વીઘા 5 વીઘા વાવીએ, એવું કશું હોતું નથી। તમે બને તો 200 ગ્રામ કે 100 ગ્રામ તમે બંધો પડ્યો એના ઉપર વાવેતર વાવો તો એ પણ તમને સારું મળે, મજૂરી કરો તો સારું મળે। મારા વાલા મિત્રો, આપણે બીજા ખેડૂત જોડેથી કાના ટાપીની થોડી વધારે માહિતી લઈએ। પોતે વર્ષોથી વધારે વાવે છે એરંડા, એટલે થોડી પોતોપાઈથી માહિતી લઈએ। એરંડો વિશે થોડું બોલો ને। આપણે તો લગભગ 7 થી 8 વર્ષથી કાના ટાપી વાવીએ છીએ। જે માલિક કાના ટાપીમાં એક મેન કારણ એ છે કે જે જ્યારે વજનમાં મજબૂત દોણો આવે, બરોબર, તોલની વખતે બોરીની અંદર પૂરી ભરતીમાં વજન ઉતારો આવે છે, એના માટે જ હું વર્ષોથી જ આ કાના ટાપી આપણે ઈંડા કરીએ છીએ। તો આપણે ખેડૂત પોતે એવી વાત કરી છે કે આપણે કાના ટાપી 5-7 વર્ષથી પોતે વાવે છે અને પોતાને કંઈક ફાયદો થયો છે એટલે પોતે એરંડા વાવે છે। તો આપણે કોઈ નવો ખેડૂત હોય અને ચલો એરંડા આપણે બીજે ગમે તે વાવતા હોય તો કોના ટાપી વાવીએ અને થોડા અજમાઈએ, 100 ગ્રામ વાવો, 200 ગ્રામ વાવો અને કોઈ બંધાની જગ્યા ખાલી પડી હોય ટપકના માધ્યમથી તમે કરી શકો અને અજમાઈ પણ શકો। આ ચેનલનું નામ છે લાખણીની વાતો ખેતીવાડી વિશેની। આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો, કોમેન્ટ કરો। જય જવાન જય કિસાન।